મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. બંધુદેવ ઉદીર્ણ અને સત્તા. સત્તાનું આપણે ડેફિનેશન સમજી રહ્યા હતા. સત્તા એટલે આપણે જે કહીએ ને કર્મ સત્તા કરીને આપણે ઘણી વખત આ વર્ડ સાંભળ્યું હશે. શું? કર્મ સત્તા, બધું એના હાથમાં હોય એવી રીતે કહેતા હોય ને. જેમ કર્મ સત્તા એ પાવરફુલ છે એવી રીતે આપણે સાંભળ્યું હશે કે નચાવે છે આપણને. આ બધા જીવો છે 14 લોકમાં, બધાને વિચિત્ર રીતે નચાવી રહ્યો છે કર્મ સત્તા. તો એ કર્મ સત્તા એ જ સત્તા એટલે એ જ છે. એટલે કે શું છે, આત્મા ઉપર જે ચોંટી રહેલા જે કારમણ શરીર તરીકે જે કર્મો છે એ જ છે કર્મ સત્તા. ઓકે, એટલે જ્યાર સુધી એ ઉદયમાં આવ્યા નથી ત્યાર સુધી જે બંધાયેલા કર્મ છે, આત્મા ઉપર જે બંધાયેલા ચોંટી રહેલા જે કર્મ છે, બંધથી કરીને એ ઉદયમાં એટલે એ ક્ષય નહીં થાય ત્યાર સુધી જે કર્મો છે એને કર્મ સત્તા કહેવાય છે. કહેવાય કે એ કર્મ સત્તા આ પર્ટિક્યુલર કર્મની સત્તા રહેલી છે એવી રીતે કહેવાય. ઓકે, હવે એમાં આપણે લાસ્ટ ક્લાસમાં શું જોયું હતું કે બંધમાં કેટલી કર્મ પ્રકૃતિઓ હોય, 120 હોય. એ કેવી રીતે જોઈ લીધી હતી. ઉદયમાં 122 પ્રકૃતિ પણ જોઈ લીધી હતી કેવી રીતે હોય. ઉદીર્ણામાં પણ 122 હોય. સત્તામાં કેટલી હોય? 148 કર્મ પ્રકૃતિઓ રહેલી હોય છે. તો એ કેવી રીતે તે આપણું બાકી હતું લગભગ જોવાનું. આ 148 કેવી રીતે હોય છે. તો હવે એ કેવી રીતે આપણને સમજવાનું છે કે જે બંધન નામ કર્મ અને બંધન નામ કર્મ કેટલા હોય? 15 હોય. અને તો એ બંધન નામ કર્મ કેટલા હોય? 15 હોય. તો એ 15 ના 15 નહીં ગણવાના, પણ કેટલા ગણવાના? માત્ર 5 ગણવાના. ટોટલ 158 કર્મ પ્રકૃતિ હોય ને, તો એમાં આપણે 148 ગણીએ છીએ. 10 આપણે ઓછી ગણી રહ્યા છીએ. તો 10 ઓછી કઈ રીતે? કઈ નથી ગણવાની. તો એમાં 15 બંધન કર્મ છે. ઓકે, તો 15 બંધન કર્મ છે. તો એ 15 ના 15 નહીં ગણવાના, પણ કેટલા ગણવાના? માત્ર 5 જ ગણવાના છે આપણને. ઓકે, બંધન નામ કર્મના ટોટલ 15 છે, તો આપણે 5 જ ગણવાના. એટલે કેટલા નથી ગણવાના? એમાં 10 નથી ગણવાના. તો તે જે આપણે અહીંયા કીધું કે 10 નથી ગણવાના, તો તે આ બંધન નામ કર્મના આ 10 નથી ગણવાના. એટલે 10 ઓછા થાય. 158માંથી 148 થાય છે. એ ક્લિયર થયું ને? એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે બંધ વિચ્છેદ આ શું છે તે આપણે સમજી લઈએ. બંધ વિચ્છેદ એટલે કે શું છે? જે ગુણ સ્થાનક કે જે કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ આપણે કહીએ તો એ શું, એનું મિનિંગ શું થાય છે કે તે ગુણ સ્થાનકથી આગળના કોઈ પણ ગુણ સ્થાનકે તે કર્મ પ્રકૃતિ નહીં બંધાય. ઓકે, જે ગુણ સ્થાનક આપણે સમજો કે આ ગુણ સ્થાનક આપણે ગુણ સ્થાનકનું ચાર્ટ આપણે ઓપન કરીએ. અહીંયા આપણને આ ટેબલ જે દેખાય છે એમાં શું છે કે આ ગુણ સ્થાનકો છે, આ બંધાતી પ્રકૃતિઓ છે, આ બંધ વિચ્છેદ પ્રકૃતિઓ છે અને આ બંધ પ્રકૃતિઓ છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપણને સમજવાનું છે કે પહેલું છે મિથ્યાત્વ ગુણ સ્થાનક, આ બીજું છે સાસ્વાદન ગુણ સ્થાનક, આ ત્રીજું મિશ્ર, પછી ચોથું વિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક, પાંચમું દેશ વિરત. તો આવી રીતે આ બધા ગુણ સ્થાનકો છે અને એમાં આ બંધાતી પ્રકૃતિઓ છે. સામાન્યથી ઓઘથી એટલે કે સામાન્યથી કેટલી હોય? બંધમાં 120 કર્મ પ્રકૃતિઓ હોય, પણ મિથ્યાત્વમાં કેટલી હોય? 117 પ્રકૃતિઓ હોય છે, બંધાતી પ્રકૃતિઓ. હવે એમાં શું છે? આપણે બંધ વિચ્છેદ પ્રકૃતિઓ સમજવાનું છે પહેલાં તો અહીંયા ફર્સ્ટ શું છે? નરકત્રિક. આ શું છે? નરકત્રિક. તો એનું બંધ વિચ્છેદ છે થાય છે. એટલે કે શું? તો જ્યારે એ પહેલું ને છોડીને જીવ જ્યારે બીજા ગુણ સ્થાનકે આવે છે તો ત્યારે આ નરકત્રિક છે એનું બંધ વિચ્છેદ થાય છે. તો આપણે જો કહીએ કે આ નરકત્રિક જે એટલે કે નરકત્રિક એટલે કે 3 કર્મો, તો આ જ્યારે આ 3 કર્મોનું બંધ વિચ્છેદ થાય છે જ્યારે આપણે કહીએ તો એનું મિનિંગ શું છે કે જે હવે જ્યારે એ જીવ બીજેથી
બીજો અને એનાથી ઉપરવાળા જે ગુણસ્થાનકો છે ને એ બધા, તો એ બધા ગુણસ્થાનકો ઉપર, બીજા અને બાકીના ઉપરના બધા ગુણસ્થાનકો ઉપર આ નરકત્રિક છે. તો એ કર્મ પ્રકૃતિ, આ 3 નરકત્રિક એટલે આ 3 કર્મ પ્રકૃતિ નહીં બંધાય. અને એને શું કહેવાય? બંધ વિચ્છેદ કહેવાય છે. ઓકે. અને પછી અહીંયા બીજું શું છે? અબંધ પ્રકૃતિઓ. અબંધ પ્રકૃતિઓ એટલે કે એનું મિનિંગ શું થાય છે? કે જે ગુણસ્થાનકે આપણે કહીએ કે આ કર્મ છે, જીન નામ કર્મ, સમજો કે આ જીન નામ કર્મ છે, આ એક કર્મ, તો આપણે કહીએ કે એનું અબંધ થઈ રહ્યો છે આ કર્મનું. તો એનું મિનિંગ શું થાય છે? કે જે ગુણસ્થાનકે જે આ જીન નામ કર્મ એનો અબંધ કયો છે, તો તે ગુણસ્થાનકે તે કર્મ નહીં બંધાય, પરંતુ આગળના ગુણસ્થાનકે તે કર્મ પ્રકૃતિ બંધાય છે. એટલે કે આ જે જીન નામ કર્મ છે એનું અહીંયા બંધ નહીં થઈ શકે. એટલા માટે કહે છે કે અબંધ પ્રકૃતિ, એટલે અહીંયા નહીં બંધાય, પણ આગળના ગુણસ્થાનકે એનું કર્મ બંધનું થઈ શકે છે. એટલા માટે અહીંયા આ પહેલા ગુણસ્થાનકને ત્યાં અહીંયા લખેલું છે. એટલે કે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક છે ત્યાં શું થાય છે? એ અબંધ છે એનું, આ કર્મનું. એટલે કે આ ગુણસ્થાનક ઉપર નહીં બંધાય, પણ એનાથી આગળના કયા પણ ગુણસ્થાનક ઉપર આ કર્મનું બંધ થઈ શકે છે. ઓકે, એટલે ક્લિયર થયું કે બંધ વિચ્છેદ પ્રકૃતિઓ એટલે એનું મિનિંગ શું? જે પણ કર્મ પ્રકૃતિ, પાછો આપણે રિપીટ કરીએ, બંધ વિચ્છેદ એટલે કે શું? કે જે પણ આપણે અહીંયા લખેલી છે આ બીજા ગુણસ્થાનક ઉપર, ઓકે, આ બીજો ગુણસ્થાનક દેખાય છે અહીંયા, સાસ્વાદન ગુણસ્થાનક, એના ઉપર અમુક અહીંયા કર્મ પ્રકૃતિઓનું નામ લખેલા છે ને. તો આ ડિટેલમાં આપણે હમણાં નહીં જોશું. આપણે શું બંધ વિચ્છેદનું મિનિંગ શું છે એનું ડેફિનેશન આપણે સમજી રહ્યા છીએ, એક્ઝામ્પલ લઈને સમજી રહ્યા છીએ. ઓકે, આ બધું ડિટેલ પછી આગળના ગાથાઓમાં આવશે. એટલે હમણાં એ નંબર શું છે એ બધું આપણે પછી જોશું. હમણાં માત્ર ડેફિનેશન, આ વ્યાખ્યા સમજવાની છે. બંધ વિચ્છેદનું મિનિંગ શું થાય છે? બંધ વિચ્છેદ પ્રકૃતિઓ એટલે કે શું? કે સમજો કે એક્ઝામ્પલ માટે જે બીજા ગુણસ્થાનક, સાસ્વાદન ગુણસ્થાનક ઉપર અમુક કર્મ પ્રકૃતિઓના નામો દેખાય છે ને, એ લખેલા છે. એનું મિનિંગ શું થાય છે? કે આ ગુણસ્થાનક ઉપર, જે બીજો ગુણસ્થાનક છે સાસ્વાદન ગુણસ્થાનક ઉપર, શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આ નરકત્રિક, જાતિ 4 નામકર્મ, સ્થાવર 4 જે નામકર્મ છે, નપુંસક વેદ મોહનીય કર્મ છે, આ મિથ્યત મોહનીય કર્મ છે, હુંડક આ પણ નામકર્મ છે, છેવટો સંગણ નામકર્મ, આતપ નામકર્મ, આ બધા આ જે પણ અમુક કર્મો પ્રકૃતિઓ અહીંયા બતાડી છે ને બીજા ગુણસ્થાનક ઉપર, તો આ બધી પ્રકૃતિઓનો આ બીજા ગુણસ્થાનક ઉપર બંધ વિચ્છેદ છે. એ સ્ટેટમેન્ટનું મિનિંગ શું થાય છે? કે આ ગુણસ્થાનકની આગળ કોઈ પણ ગુણસ્થાનકે તે કર્મ પ્રકૃતિ નહીં બંધાય, પણ ક્યાં બંધાય? માત્ર આ બધી જે છે એ ક્યાં બંધાશે? ફર્સ્ટ ગુણસ્થાનક ઉપર બંધાશે. પણ ક્યાં નહીં બંધાશે? બીજા અને એનાથી આગળના કોઈ પણ ગુણસ્થાનક ઉપર એ કર્મ પ્રકૃતિઓ નહીં બંધાશે. ઓકે, હવે પાછું આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. એને કહેવાય છે બંધ વિચ્છેદ પ્રકૃતિ. હવે બીજું અહીંયા એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. આને સમજો, આ આપણે લઈએ એક ઉદ્યોત નામ કર્મ. આનું એક્ઝામ્પલ લઈએ. આ ક્યાં લખેલું છે? આ ત્રીજા ગુણસ્થાનક ઉપર લખેલું છે ને, મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક ઉપર લખેલું છે. આ એટલે એમ સ્ટેટમેન્ટ છે કે ઉદ્યોત નામ કર્મનું બંધ વિચ્છેદ મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક ઉપર છે. એનું મિનિંગ શું થાય છે આ સ્ટેટમેન્ટનું? એનું મિનિંગ થાય છે કે ઉદ્યોત નામ કર્મ એ ત્રીજા ગુણસ્થાનકથી કરીને આગળના બધા ગુણસ્થાનકો ઉપર એનું બંધ નહીં થાય, એનું બંધ નથી. અને ક્યાં બંધ થઈ શકે? પહેલા અને બીજા ઉપર એનું બંધ થઈ શકે છે. પહેલું અને બીજા ઉપર એનું બંધ થઈ શકે છે એનું. ઓકે,
પછી આ સ્ત્રીવેદ છે આ એક્ઝામ્પલ પાછો બીજો અહીંયા લઈ લઈએ. આપણે કહીએ કે સ્ત્રીવેદ મોહનીય સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મ જે છે તો એનું એનું બંધ વિચ્છેદ થાય છે ત્રીજા ગુણ સ્થાનક ઉપર છે એનું બંધ વિચ્છેદ. એનું મિનિંગ શું થયું કે એનું બંધ વિચ્છેદ થાય છે એટલે કે વિચ્છેદ એટલે કે શું બંધ થવું. એટલે આ નહીં થવાય તો શું નહીં થાય બંધ નહીં થાય. વિચ્છેદ એટલે કે સ્ટોપ થઈ જવું. ઓકે તો બંધ નહીં થાય બંધ થઈ જવું અટકી જાય એ મિનિંગ છે ઓકે વિચ્છેદનો. તો હવે એનું મિનિંગ શું થાય કે સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મ જે છે એનું બંધ વિચ્છેદ છે ત્રીજા ગુણ સ્થાનક ઉપર. તો એનું મિનિંગ શું થાય છે કે સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મનું બંધ ત્રીજા ગુણ સ્થાનક અને એનાથી આગળના કોઈ પણ ગુણ સ્થાનક ઉપર એનું બંધ નહીં થાય. પણ એનું બંધ ક્યાં થઈ શકે માત્ર એનું અહીંયા પહેલા ગુણ સ્થાનકે થઈ શકે ને બીજા ગુણ સ્થાનક ઉપર થઈ શકે છે. ઓકે આ ક્લિયર થઈ ગયું બંધ વિચ્છેદ. પછી અબંધ પ્રકૃતિઓ આપણે જોઈ. અબંધ પ્રકૃતિઓ એટલે કે શું પાછો રિપીટ કરીએ એનું મિનિંગ શું થાય છે કે હવે સમજો કે કોઈ પણ કર્મ પ્રકૃતિનું આપણે કહીએ સમજો કે અહીંયા મનુષ્યાયુ અને દેવાયુ કર્મો છે આયુષ્ય કર્મ છે ને બંને. તો આ બંને કર્મો છે એનું અબંધ છે. કયા ગુણસ્થાનક ઉપર દેખાય છે ત્રીજા ગુણસ્થાનક ઉપર દેખાય છે અહીંયા લખેલું છે. મનુષ્યાયુ અને દેવાયુ આ બંને કર્મોનું અબંધ છે. તો એનું મિનિંગ શું થાય છે કે એનું મિનિંગ થાય છે કે આ બે પ્રકૃતિઓ નું જે આ ત્રીજો ગુણસ્થાનક છે એના ઉપર એનું બંધ નહીં થાય. પણ ક્યાં થઈ શકશે પણ જે આગળના ગુણસ્થાનકો છે આગળના કયા છે આ બધા છે ને આગળના બધા ગુણસ્થાનકો છે તો ત્યાં આગળના જે ગુણસ્થાનકો છે એના ઉપર એનું બંધ થઈ શકે છે. ઓકે અહીંયા દેખાય છે ને અહીંયા લખેલું છે. અને અહીંયા આપણે કહીએ દેવાયુ અને મનુષ્યાયુનો બંધ વિચ્છેદ છે ચોથા ગુણસ્થાનક ઉપર. અહીંયા જે દેવાયુષ્ય કર્મ છે અને મનુષ્યાયુ કર્મ છે અહીંયા લખેલું છે અહીંયા ત્રીજા મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક ઉપર. તો આ બંને છે એનું અબંધ છે આ ત્રીજા ગુણસ્થાનક ઉપર. એનું મિનિંગ છે કે ત્રીજા ગુણસ્થાનક ઉપર એનું અબંધ છે એટલે કે બંધ નહીં થાય અબંધ છે ને શું છે આ ગુણસ્થાનક ત્રીજા ગુણસ્થાનક ઉપર આ બંને કર્મોનું અબંધ છે. એનું મિનિંગ આ ત્રીજા ગુણસ્થાનક ઉપર એનું કર્મ બંધ આ બંનેનું બંધ નહીં થાય પણ એનું જે આગળનું જે ગુણસ્થાનક છે અહીંયા દેખાય છે અહીંયા ચોથા ગુણસ્થાનક ઉપર લખેલા છે તો અહીંયા બંધ થઈ શકે છે એનું. ઓકે અને બંધ વિચ્છેદ એટલે કે શું અહીંયા લખેલું છે પ્લીઝ એક્સપ્લેન બંધ વિચ્છેદ. બંધ અને વિચ્છેદ તો બંધ થવું સિમ્પલ એકદમ સિમ્પલ છે. બંધ વિચ્છેદ એટલે કે શું વિચ્છેદ થવું એટલે કે સ્ટોપ થવું. શું સ્ટોપ થાય બંધ થવું સ્ટોપ થાય એ મિનિંગ છે. ઓકે તો હવે એક્ઝામ્પલ માટે આપણે જો અહીંયા લઈએ કે તિર્યંચ ત્રિક છે ને અહીંયા દેખાય છે ને આપણે જો કહીએ કે તિર્યંચ ત્રિકનું બંધ વિચ્છેદ થાય છે ત્રીજા ગુણસ્થાનક ઉપર. એનું મિનિંગ શું થાય છે કે આ તિર્યંચ ત્રિક જે કર્મો છે આ ત્રણેય કર્મો છે એનું આ કર્મોનું આ ત્રીજા ગુણસ્થાનકથી આગળના જે પણ જે ગુણસ્થાનકો છે તો એ આગળના જે પણ ગુણસ્થાનકો દેખાય છે ને તો ત્યાં એનું બંધ નહીં થાય બંધ થવાનું સ્ટોપ થઈ જશે. એટલે કે ત્રીજા અને ત્રીજા ઓનવર્ડ્સ બધા. ઓકે ત્રીજા અને ત્રીજા ઓનવર્ડ્સ બધા એટલે ત્રીજા પર ઉપર પણ નહીં થાય અને આગળના કોઈ પણ ગુણસ્થાનક ઉપર એનું બંધ નહીં થાય. કારણ કે શું થાય છે અહીંયા બંધ વિચ્છેદ થાય છે એટલે બંધ થવાનું અટકે છે સ્ટોપ થાય છે. વિચ્છેદ એટલે કે શું સ્ટોપ થવું અને શું સ્ટોપ થવું બંધ થવું. ઓકે તો બંધ વિચ્છેદ આપણે કહીએ તિર્યંચ ત્રિકનું બંધ વિચ્છેદ થાય છે ત્રીજા ગુણસ્થાનક ઉપર એટલે કે ત્રીજા ગુણસ્થાનક ઉપર બંધ વિચ્છેદ થાય છે એટલે સ્ટોપ થાય છે. બંધ અહીંયા એના ઉપર તો નહીં થાય અને એનાથી આગળના ગુણસ્થાનકો ઉપર પણ એનો બંધ વિચ્છેદ થાય છે એટલે સ્ટોપ થશે. એટલે આગળના કોઈ પણ ગુણસ્થાનકો ઉપર એનું બંધ નહીં થશે. ઓકે એ બંધ વિચ્છેદ છે. અને અબંધ એટલે કે શું કોઈ પણ કર્મોનું અબંધ એટલે કે શું સિમ્પલ છે
કે જે પણ અહીંયા દેખાય છે આહારક દ્વિક દેખાય છે, તો આ જે કર્મ પ્રકૃતિ છે તો આપણે કહીએ કે આ પહેલા ગુણસ્થાનક ઉપર એનો અબંધ છે. એનું મિનિંગ કે આ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપર એનો અબંધ છે, એટલે કે એના ઉપર બંધ ન થાય. સિમ્પલ છે ને મિનિંગ, પણ એનાથી આગળના કોઈ પણ ગુણસ્થાનકો ઉપર એનું બંધ થઈ શકશે આગળના, પણ પહેલા ઉપર નહીં થાય, એ ધ્યાન રાખવાનું. ઓકે, સિમ્પલ છે. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે વ્યાખ્યાઓ થઈ ગઈ. અહીંયા બીજા જે પર્ટિક્યુલર કર્મો છે એના વિશે બધું પછી આગળ ડિટેલમાં આવશે. પછી હમણાં આપણને ખાલી વ્યાખ્યા સમજવાની હતી. ઓકે, તો વ્યાખ્યા થઈ ગઈ છે આપણી. એ બધું ડિટેલમાં આગળ આવશે, ગાથાઓ આવશે તેવી રીતે. હવે અહીંયા શું દેખાય છે આપણને આ ટેબલમાં? આ સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓ એટલે કે ડેફિનેશન્સ કે ટર્મિનોલોજી સમજવાની. સંજ્ઞાઓ એટલે કે શું? ટર્મિનોલોજી કે ડેફિનેશન્સ, કોઈક શબ્દો છે એના, અને એના અર્થો છે, અહીંયા મિનિંગ છે, અને બધું આ પણ પાકો કરવાનું છે. અને પછી આપણે આ પાકો કરવું બધાને કમ્પલસરી છે. જે પણ અહીંયા દેખાય છે, દ્વિક છે, પછી ચતુષ્ક છે, દ્વિક, ચતુષ્ક, ત્રિક, આ બધા દેખાય છે ને, આ બધા 15, આ બધાને આ પાકા હોવા કમ્પલસરી છે. કારણ કે આગળ પછી આ શબ્દો, આ સંજ્ઞાઓનું જ વપરાશ કરવામાં આવશે, આ જ બોલવામાં આવશે. પછી આપણે જ્યારે કહીએ ઔદારિક દ્વિક, તો પછી એ સમજી લેવાનું કે ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મની વાત ચાલી રહી છે આપણે. પછી આગળ પછી સમજાવવામાં પાછો નહીં આવે. એટલા માટે આ બધાને હમણાં પાકો કરવાનું છે. ઓકે, આ લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું, બધા માટે કમ્પલસરી છે. તો ઔદારિક દ્વિકમાં કોણ આવે? કયા બે કર્મો આવે છે? તો ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મ. હવે એમાં એવી રીતે લોજિક લગાડવાનું કે શરીર નામકર્મ તો આવે, પછી શરીરની અંદર અંગોપાંગ પણ આવી જાય ને, અંગો પાંગો બધા આવી જાય ને, તો એવી રીતે લોજિક લગાડીને યાદ રાખી લેવાનું. અને આ ત્રણેય માટે સેમ લોજિક છે. ઔદારિક દ્વિકમાં ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ નામકર્મ. પછી વૈક્રિય દ્વિકમાં વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ નામકર્મ. આહારક દ્વિકમાં આહારક શરીર અને આહારક અંગોપાંગ નામકર્મ. અને તૈજસ કાર્મણમાં તો અંગોપાંગ તો હોય જ નહીં ને, તૈજસ કાર્મણ શરીરમાં, એટલે એમાં કંઈ દ્વિક ત્યાં છે નહીં. ઓકે, તો આ ત્રણ બધાના બાયાઠ હમણાં જ થઈ ગયા. પછી આગળ શું છે? જાતિ ચતુષ્ક. તો આ સિમ્પલ છે. જાતિ ચતુષ્ક તો પહેલાંથી સ્ટાર્ટ કરવાનો. એમ કેટલે આવે? જાતિ નામકર્મ 5 છે ને ટોટલ, પણ ચતુષ્ક જ્યારે હોય તો પહેલાંથી કરીને 4 સમજવાના. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને આ ફોર્થ. એવી રીતે પહેલાંથી 4 જે છે એ આવી જાય છે જાતિ ચતુષ્ક નામકર્મમાં. એટલે એકેન્દ્રિય જાતિ નામકર્મ, બેન્દ્રિય જાતિ નામકર્મ, તેન્દ્રિય જાતિ નામકર્મ અને ચૌરિન્દ્રિય જાતિ નામકર્મો. આ પણ પાકો ઇઝી. પછી થિણદ્ધિ ત્રિક, આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના પાકા હોવા કમ્પલસરી છે, યાદ રાખવાના. થિણદ્ધિ ત્રિક આવે. અને અહીંયા નિદ્રા દ્વિક છે, અહીંયા દેખાય છે ને, અહીંયા નિદ્રા દ્વિક છે અને અહીંયા થિણદ્ધિ ત્રિક છે. તો હવે અહીંયા શું સમજવાનું? અહીંયા થિણદ્ધિ ત્રિકમાં નિદ્રા, પ્રચલા અને થિણદ્ધિ નિદ્રા, આ 3 ટાઈપના દર્શનાવર્ણ્ય કર્મો આવશે અહીંયા થિણદ્ધિ ત્રિકમાં. પણ નિદ્રા દ્વિક આવે જ્યારે, યાદ રાખવાનું, ત્યારે શું આવશે? નિદ્રા અને પ્રચલા દર્શનાવર્ણ્ય કર્મ એ જ આવશે 2. ઓકે, એટલે અહીંયા સિંગલ નામવાળા આવે અહીંયા, એવી રીતે યાદ રાખવાનું, નિદ્રા અને પ્રચલા. ઓકે, પણ થિણદ્ધિ ત્રિકમાં ડબલ નામવાળાને આ પોતે થિણદ્ધિ પોતે આવે. ઓકે, આટલો પણ આપણું થઈ ગયું, ઇઝી છે. હવે અનંતાનુબંધી 4, આ તો હજારો કરોડો વખત સાંભળ્યું હશે ક્લાસીસમાં. અનંતાનુબંધી 4, આ તો એકદમ સિમ્પલ છે. આ 4 સિમ્પલ છે ને. અનંતાનુબંધી 4માં કોણ આવે? અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. કશા ચારિત્રમોને કર્મો, આ 4 આવે. અપ્રત્યાખ્યાનીય 4માં અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભ. પ્રત્યાખ્યાનીય 4માં પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભ. સંજ્વલન 4માં
સંજ્વલન, ક્રોધમાન, માયા, લોભ, કશા, ચારિત્ર, મોહનીય કર્મો. આ પણ થઈ ગયા સિમ્પલ. હવે દેવત્રિક આવે છે. ઓકે, તો અહીંયા હવે આપણને આ સાથે આ ગ્રુપ સમજવાનું છે આટલું. દેવત્રિક, મનુષ્યત્રિક, તિર્યંચત્રિક અને નરકત્રિક. હવે એમાં કોણ આવે છે? ત્રિકમાં કયા 3 કર્મો આવે? એક તો દેવગતિ નામ કર્મ અને દેવાનુપૂર્વી નામ કર્મ. આ બંને નામ કર્મ આવશે. અને દેવાયુષ્ય કર્મ એટલે દેવ આયુષ્ય કર્મ, આ આયુષ્ય કર્મ છે. અને આ બંને કોણ છે? નામ કર્મો છે. ઓકે, એટલે કે મેન દેવ બનાવનાર કારણો કોણ છે? 3 છે ને. આ દેવગતિ આપે છે અને દેવગતિ તરફ લઈ જનારા દેવાનુપૂર્વી નામ કર્મ. ઓકે, દેવગતિ નામ કર્મ, દેવાનુપૂર્વી નામ કર્મ અને આ દેવનું આયુષ્યમાં જકડી રાખનાર એવું દેવાયુષ્ય કર્મ. તો આ 3 જે રિસ્પોન્સિબલ છે દેવ બનાવવાના પાછળ, જે રિસ્પોન્સિબલ છે 3 આવી જાય એ 3 ત્રિક કહેવાય. પછી મનુષ્ય ત્રિકમાં પણ આ જ આવે. મનુષ્ય ગતિ નામ કર્મ, મનુષ્યાનુપૂર્વી નામ કર્મ અને મનુષ્યાયુષ્ય કર્મ. તિરંજ ત્રિકમાં તિરંજ ગતિ નામ કર્મ, તિરંચાનુપૂર્વી નામ કર્મ અને તિરંચાયુષ્ય કર્મ. નરક ત્રિકમાં નરક ગતિ નામ કર્મ, નરકાનુપૂર્વી નામ કર્મ અને નરકાયુષ્ય કર્મ. પછી કોણ છે હવે અહીંયા? વૈક્રિય અષ્ટક. વૈક્રિય અષ્ટક છે અહીંયા. તો હવે એમાં કોણ આવે? વૈક્રિય અષ્ટકમાં તો અહીંયા શું દેખાય છે? દેવ ત્રિક, નરક ત્રિક અને વૈક્રિય દ્વિક. તો હવે આ તો આપણે ઉપર ભણી લીધા છે ને. દેવત્રિકમાં કોણ છે? દેવ બનાવનાર 3 કારણો, જે 3 રીઝન્સ, જે 3 કર્મ રિસ્પોન્સિબલ છે દેવ બનાવવાના માટે, એટલે જેના કારણે દેવ બને છે જીવ, એના માટે જે 3 કર્મો રિસ્પોન્સિબલ છે એ 3 એ દેવત્રિક એ આવી ગયા અહીંયા. નરક નારકી જે બનાવે છે જે 3 કર્મો, એ 3 કર્મો અહીંયા આવી જાય છે. ઓકે, અને વૈક્રિય દ્વિકમાં કોણ આવે? શરીર અને અંગોપાંગ. વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મો. ઓકે, તો આ વૈક્રિય અષ્ટકમાં આવી જાય છે. કેટલા થયા? 3 + 3 6 + 2 8. ઓકે, એટલે વૈક્રિય તો આ જ હોય ને, દેવ અને નરક જ, નારકી જ હોય. આ બંને જ હોય ને, દેવો અને નારકી હોય, 2 જ વૈક્રિય હોય ને. અને પોતે વૈક્રિય નામ કર્મો બંને ટાઈપના. તો એવી રીતે વૈક્રિય અષ્ટક આવી જાય છે. ઓકે, એટલે આટલું એકદમ સિમ્પલ છે. થોડીક વખત 2-3 વખત પાકો કરવાથી પાકો થઈ જશે. ઓકે, આ 15 બધાના પાકા હોવા જરૂરી છે. હવે આટલા જ નહીં, આગળ પણ દેખાય છે. આ લિસ્ટ લાંબી છે, 34 છે. 15 થઈ ગયા. હવે હજી કેટલા બાકી છે? થોડા હજી બાકી છે. હવે અહીંયા શું દેખાય છે? દેવ દ્વિક, મનુષ્ય દ્વિક, તિર્યંચ દ્વિક અને નરક દ્વિક. આ 4 આપણે જોઈ લઈએ. હવે એમાં શું દેખાય છે? દ્વિક છે, દેવ દ્વિક. અને આગળ શું હતું? દેવ ત્રિક હતું, મનુષ્ય ત્રિક હતું. એટલે જેના કારણે દેવ બન્યું છે જીવ, એના પાછળના 3 રીઝન જોયા ને. હવે દેવદ્વિકમાં 2 જ રીઝન આવશે, બંને નામ કર્મો આવશે. અહીંયા આયુષ્ય કર્મ નથી ગણવાનું. ઓકે, જ્યારે દ્વિક હોય તો ત્યારે આયુષ્ય કર્મ નહીં આવે, દેવાયુષ્ય કર્મ નહીં આવશે, પણ માત્ર બંને નામ કર્મો આવશે અહીંયા, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો દેવ દ્વિકમાં દેવ ગતિ નામ કર્મ અને દેવાનુપૂર્વી નામ કર્મ. મનુષ્ય દ્વિકમાં મનુષ્ય ગતિ નામ કર્મ, મનુષ્યાનુપૂર્વી નામ કર્મ. તિર્યંચ દ્વિકમાં તિર્યંચ ગતિ નામ કર્મ, તિર્યંચાનુપૂર્વી નામ કર્મ. નરક દ્વિકમાં નરક ગતિ નામ કર્મ, નરકાનુપૂર્વી નામ કર્મ. આટલું થઈ ગયું. હવે આગળ શું દેખાય છે? નપુંસક 4, નપુંસક ચતુષ્ક. શું છે આ? દેખાય છે આ બધું. નપુંસક ચતુષ્કમાં શું દેખાય છે? નપુંસક વેદ નૌકશ ચારિત્ર મોહનીય કર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ, હુંડક સંસ્થાન નામ કર્મ, સેવાર્થ સંઘયણ નામ કર્મ. તો આ 4 વસ્તુઓ આ નપુંસક ચતુષ્કમાં આવશે. તો એમાં આ બંને શું છે? મોહનીય કર્મ છે. આ નપુંસક વેદ નૌકશ ચારિત્ર મોહનીય કર્મ અને મિથ્યત્વ મોહનીય કર્મ. અને આ 2 શું દેખાય છે?
આ બંને નામકર્મો છે, હુંડક સંસ્થા નામકર્મ અને સેવાર્થ સંઘણ નામકર્મ. જે છેલ્લું સંઘણ અને છેલ્લું સંસ્થાના છઠ્ઠું બંને છે. તો આ 4 કર્મોને મળીને નપુંસક ચતુષ્ક કહેવાય છે. ઓકે, આ પાકો કરવું પડશે. પછી છે સ્થાવર ચતુષ્ક. શું છે સ્થાવર ચતુષ્કમાં? કોણ આવશે? સ્થાવર નામકર્મ, સૂક્ષ્મ નામકર્મ, અપર્યાપ્ત નામકર્મ અને સાધારણ નામકર્મ. હવે જે સ્થાવર દશક આપણે ભણ્યા હતા ને, યાદ છે ને? એક ત્રસ દશક હતું અને એનો વિપરીત હતું સ્થાવર દશક. યાદ છે? 10 કર્મો હતા સ્થાવર દશકમાં. તો એ સ્થાવર દશકમાંથી આ 4 જ્યારે આપણે કહીએ સ્થાવર ચતુષ્ક, તો સ્થાવર નામકર્મ ઓનવર્ડ્સ 4 કર્મો પાકા કર એટલે એ આવી જાય એક ગ્રુપમાં. જો ગાથા યાદ હશે, ગાથા યાદ કરી લેવી તો આ યાદ આવી જશે, યાદ રહી જશે. ઓકે, અહીંયા આપણે ગાથા બતાડીએ. અહીંયા શું દેખાય છે? આ ગાથા છે, ગાથા નંબર 27. આ કયા કર્મ ગ્રંથની છે ગાથા? કર્મ વિપાક ગ્રંથની આ ગાથા છે 27મી. તો પાકી થઈ જ ગઈ હશે ને? આપણા 2 વર્ષો એના ઉપર જ ક્લાસ ચાલ્યા હતા, તો ત્યારે બધાનું બાયાટ થઈ ગયું હશે. તો આ ગાથા મુજબ શું દેખાય છે? આ ફર્સ્ટ કર્મ વિપાક ગ્રંથની આ ગાથા છે. થાવર સુહુમ અપજ્જમ સાહારણ અથિર અશુભ દુબઘાણી. તો અહીંયા શું દેખાય છે? સ્થાવર શબ્દ દેખાયું પહેલું, સ્થાવર નામકર્મ, સ્થાવર દશક છે ને? આ સ્થાવર દશકમાં પહેલું કર્મ છે સ્થાવર નામકર્મ, પછી સૂક્ષ્મ નામકર્મ, પછી અપર્યાપ્ત નામકર્મ, સાધારણ નામકર્મ દેખાયા અહીંયા. તો અહીંયા શું દેખાયા? આ છે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મ છે ને લાઈનમાં બધા. એટલે આ લાઈન જ્યારે આપણે કહીએ સ્થાવર ચતુષ્ક, તો આ સ્થાવરથી કરીને આ 4નું ગ્રુપ એ કઈ લેવાય, એ આવી જાય એમાં. ઓકે, તો આપણે આ જોઈ લીધું સ્થાવર ચતુષ્ક. પછી છે દુર્ભગ ત્રિક. દુર્ભગ ત્રિકમાં શું છે? દુર્ભગ નામકર્મ, દુસ્વર નામકર્મ, અનાદેય નામકર્મ. તો આ ક્યાં આવશે? દેખાય છે સેમ ગાથામાં આપણને. આ જ ગાથા નંબર 27માં શું છે? કયા 3 છે? આ દુર્ભગ ત્રિકમાં દુર્ભગ નામકર્મ, દુસ્વર અને અનાદેય નામકર્મ. તો દેખાય છે અહીંયા દુર્ભગ નામકર્મ, પછી દુસ્વર નામકર્મ, અને આ શું છે? અનાદેય નામકર્મ. ઓકે, એટલે દુર્ભગ ત્રિકમાં શું છે? આ દુર્ભાગ્ય નામકર્મ, દુસ્વર નામકર્મ અને અનાદેય નામકર્મ. આ 3નું ગ્રુપ આવી જશે. ઓકે, લાઈનમાં દુર્ભગ, દુસ્વર અને અનાદેય નામકર્મ 3. પછી અસ્થિર દ્વિક. અસ્થિર દ્વિકમાં અસ્થિર નામકર્મ અને અશુભ નામકર્મ એ પણ અહીંયા જ દેખાશે આપણને. શું દેખાય છે અહીંયા? અસ્થિર નામકર્મ અને અશુભ નામકર્મ દેખાયા બંને. એટલે કેવી રીતે છે? સ્થાવર ચતુષ્ક આટલો, અસ્થિર અને અશુભ નામકર્મોનું દ્વિક અહીંયા, અસ્થિર દ્વિક, દુર્ભગ ત્રિક આટલો. ઓકે, આટલું થઈ ગયું. પછી નેક્સ્ટ કયો ગ્રુપ છે અહીંયા? વર્ણાદિ ચતુષ્ક દેખાય છે. એમાં શું છે? આ તો સિમ્પલ, આ પણ હજારો વખત સાંભળ્યું છે વર્ણાદિ ચતુષ્ક. આ પણ ઇઝી છે. વર્ણ નામકર્મ, ગંધ નામકર્મ, રસ નામકર્મ અને સ્પર્શ નામકર્મ 4નું ગ્રુપને વર્ણાદિ ચતુષ્ક કહેવાય. પછી હાસ્ય ચતુષ્ક છે. એમાં શું આવશે? હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા. યાદ રાખવું, હાસ્ય ચતુષ્કમાં 4 જ આવશે, પણ હાસ્ય ષટક છે અહીંયા, એમાં બધા આવશે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. પણ હાસ્ય ચતુષ્કમાં કયા 2 નહીં આવે? એમાં અરતિ અને શોક આ બંને નથી આવતા. બસ આટલું યાદ રાખવું પડશે આપણને. આ બંને એમાં નથી. ઓકે, તો હાસ્ય ચતુષ્કમાં હાસ્ય
નો કશાય ચારિત્ર મૌન્ય કર્મ, પછી રતિ અને ભય અને જુગુપ્સા, નો કશા ચારિત્ર મૌન્ય કર્મો, આ ચારે ચાર આવશે. અને હાસ્ય ષટકમાં હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા 6 એ 6 બધા આવી જશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એમાં શું માત્ર અરતિ અને શોક અહીંયા એક્સ્ટ્રા છે પણ એમાં નથી. પછી છે સૂક્ષ્મ ત્રિક. સૂક્ષ્મ ત્રિકમાં કોણ છે અહીંયા? સૂક્ષ્મથી કરીને છે ને, સૂક્ષ્મ આ શબ્દ આવી ગયો અને સૂક્ષ્મથી કરીને ત્રિક એટલે કે સૂક્ષ્મથી કરીને 3 કર્મો સમજવા. કયા સમજવા? અહીંયા સૂક્ષ્મથી ત્રિક, અહીંયા 1 પછી 2 અને 3 આટલા 3 આવે એટલે કોણ આવશે? સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મ. તે જ છે ને, જોઈ લઈએ. દેખાય છે ને, સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ અને સાધારણ નામ કર્મ, એ ત્રણેયનું ગ્રુપને સૂક્ષ્મ ત્રિક કહેવાય. પછી છે અગુરુ લઘુ ચતુષ્ક. એમાં કોણ આવશે? અગુરુ લઘુ નામ કર્મ, ઉપઘાત નામ કર્મ, પરાઘાત નામ કર્મ અને ઉચ્છ્વાસ નામ કર્મ. તો આ સિંગલ વાળા હતા ને પ્રત્યેક પ્રકૃતિઓ, 8 પ્રત્યેક પ્રકૃતિઓમાંથી આ 4 લેવાની છે. આ પાકી કરવી પડશે બધાને. આ ગાથા મુજબ નથી. ઓકે, આ ધ્યાન રાખવાનું. આ ગાથા મુજબ નથી, એ યાદ રાખવાનું. ત્યાં નોટ ડાઉન કરી લેવાનું કે અગુરુ લઘુ નામકર્મ ઓનવર્ડ્સ 4 નથી લેવાના. ગાથા આપણને જોવાની છે તો જોઈ લઈએ. અહીંયા દેખાઈ જશે. અહીંયા શું દેખાય છે? અહીંયા હા, અહીંયા દેખાયું અગુરુ લઘુ નામકર્મ. અહીંયા પછી કોણ છે? અગુરુ લઘુ ચતુષ્કમાં અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ. ઓકે, તો અગુરુ લઘુ, પછી અહીંયા પરાઘાત, ઉચ્છ્વાસ અને ઉપઘાત. તો આવી રીતે આ ગાથા મુજબ નથી. અહીંયા દેખાઈ ગયું આપણને. ક્રમસર એટલે જે લાઇનસર છે ને, લાઇનસર ક્રમસર નથી. એમાં થોડો અલગથી આપણને પાકું કરવું પડશે આ. ઓકે, અગુરુ લઘુ ચતુષ્ક ત્યાં સ્ટાર કરીને સમજી લેવાનું, નોટ ડાઉન કરી લેવાનું કે ગાથા મુજબ નથી, અલગથી પાકું કરવાનું. ઓકે, પછી ત્રસ ત્રિક. તો ત્રસ નામકર્મ, બાદર નામકર્મ અને પર્યાપ્ત નામકર્મ. તો અહીંયા દેખાય છે ત્રસ ત્રિક. અરે, ત્રસ દશક હતું ને, તો એની જે ગાથા હતી ત્રસ દશક વાળી, તો એમાંથી ત્રસ ત્રિકમાંથી 3 કર્મો આવશે. ત્રસ નામકર્મ, બાદર નામકર્મ, પછી ત્રસ નામકર્મ, બાદર નામકર્મ અને પર્યાપ્ત નામકર્મ. આ ત્રણેયનું જે ગ્રુપ છે તો એને કહેવાશે ત્રસ ત્રિક. પછી છે સ્થાવર દ્વિક. તો એમાં કોણ આવશે? સ્થાવર નામકર્મ અને સૂક્ષ્મ નામકર્મ. તો આ બંને પણ ગાથા મુજબ લાઇનસર જ છે. શું છે? સ્થાવર, હા, સ્થાવર દ્વિક છે ને, તો સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મ આ બંનેનું ગ્રુપ. સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મ બંનેનું ગ્રુપ એ સ્થાવર દ્વિક. પછી આતપ દ્વિક. આતપ અને ઉદ્યોત આ બંને લાઇનમાં જ છે, બાજુ ક્રમસર જ છે. ઓકે, ખાલી આ એક જ છે. આ 28 સ્ટાર માર્ક કરી લેવાનું કે ગાથા એટલે ક્રમસર નથી. ઓકે, તો આ આતપ દ્વિક છે. આતપ અને ઉદ્યોત આ ક્રમમાં એવી રીતે ગાથામાં વાઇઝ છે આ. પછી આ લાસ્ટ 3 પ્રત્યેક ત્રિક. એમાં પ્રત્યેક નામકર્મ, સ્થિર નામકર્મ અને શુભ નામકર્મ. પ્રત્યેત્રિક એ આ શું દેખાય છે? પ્રત્યેક નામકર્મ, સ્થિર નામકર્મ અને શુભ નામકર્મ છે ને. પ્રત્યેક, સ્થિર અને શુભ નામકર્મ ત્રણે લાઈનમાં છે. પછી છે ખગતિ દ્વિક. ખગતિનું મિનિંગ યાદ રાખવાનો, શબ્દાર્થ યાદ રાખવું પડશે. ખગતિ એટલે કે વિહાયોગતિ રિલેટેડ છે. તો શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ આ ઇઝી છે યાદ રાખવા માટે. પછી છે અસ્થિર ષટક. એમાં કોણ આવશે? અસ્થિર નામકર્મ, અશુભ નામકર્મ, દુર્ભગ નામકર્મ, દુસ્વર નામકર્મ, અનાદિ નામકર્મ અને અપયશ નામકર્મ. તો ગાથામાં જોઈ લઈએ. અસ્થિર શું ષટક શું દેખાય છે અહીંયા આપણને? અસ્થિરથી અસ્થિર નામકર્મ, અશુભ નામકર્મ, દુર્ભગ નામકર્મ, દુસ્વર નામકર્મ અને અનાદય નામકર્મ અને અપયશ નામકર્મ એ લાઇનસર જ છે બધા. આ 6 કર્મોનું ગ્રુપ છે.
શું છે? અસ્થિર ષટકો. ઓકે, આટલું ક્લિયર? એટલે હવે આપણને શું કરવું પડશે બધાને? જે આ ગાથાઓ દેખાય છે ને ક્યાંથી, આમ તો આખો કર્મગ્રંથ પહેલું તો બહાર થઈ જ ગયું હશે, પણ જેમનું પણ હજી બાકી હશે તો એમને આ પાકો કરવું પડશે. જે અહીંયા ગાથાઓમાંથી આપણે ભણ્યું ને, નામકર્મની વિશે જ્યારે પણ આપણે ગણતરી કરશું ને તો ત્યારે આ બહુ હેલ્પફુલ થશે બધાને. એટલા માટે ગાથા નંબર, જો બાકી જેનું થઈ ગયું છે એમની અનુમોદના, એમને શું કરવાનું? રિવિઝન કરવાનું. અને જેમનું નથી થયું તો એમને વિશેષ કરીને ગાથા 24, 25, 26 એન્ડ 27 આ 4 ગાથાઓ પાકો કરી લેવાનું છે. ખાસ પાકો કરવા માટે હોમવર્ક છે, બધાને ધ્યાન રાખવાનું. તો પછી કેલ્ક્યુલેશન માટે સારું પડશે. આ ગાથા નંબર 24માં શું આવશે? જે પિંડ પ્રકૃતિઓ જે છે તો એના ગ્રુપના નામો છે એમાં. ઓકે, ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ વગેરે, બંધન, નામકર્મ, સંગણ, આ બધા સંસ્થાન, વર્ણ ચતુષ્ક, અનુપૂર્વી, વિહાયો, ગતિ, જે પણ. તો એવી રીતે આ 14 પિંડ પ્રકૃતિઓ છે તો એમના જે મેન જે પિંડના નામ છે એ બધા બતાડ્યા છે. અને બીજું આ 25માં કોણ છે? 8 પ્રત્યેક પ્રકૃતિઓના નામ છે. અને આ દશક છે. અને આ છે સ્થાવર દશક. આ બધું પાકો, આ 4 ગાથાઓ તો કમ્પલસરી પાકો કરીને આવવાનું છે. ઓકે, આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિક આગળ ચાલશું. હવે આ છે, આ ટેબલ પાકું કરવાનું છે. એમાં શું દેખાય છે? પાપ પ્રકૃતિઓ અને આ છે પુણ્ય પ્રકૃતિઓ. તો આ બધા કોની અપેક્ષાએ સમજવાનું છે? આ કુલ કર્મો છે 120. આ આપણને બંધની અપેક્ષાએ આપણને આ ભણવાનું છે, આ ટેબલ. ઓકે, બંધની અપેક્ષાએ. તો હવે અહીંયા પાપ પ્રકૃતિઓનો ટેબલ દેખાય છે અને આ પુણ્ય પ્રકૃતિઓનો ટેબલ દેખાય છે. ઓકે, તો હવે જે ઘાતી કર્મો છે, કેટલા હોય ઘાતી કર્મો? ટોટલ મુખ્ય કર્મો હોય છે 4, જે અહીંયા દેખાય છે. આ 4 જે મુખ્ય કર્મો છે આ, તો એ બધા શું કહેવાય? પુણ્ય કહેવાય નહીં, પણ આ બધા પાપ પ્રકૃતિઓ જાણવા. એમાંથી એમના જે સબટાઇપ્સ છે કેટલા છે? જ્ઞાનવર્ણ્ય કર્મના 5 સબટાઇપ્સ છે, દર્શનાવર્ણ્યના 9 સબટાઇપ્સ છે, મોહનીય કર્મના 28 હોય છે. પણ અહીંયા બંધ છે ને, બંધની અપેક્ષા પહેલાં જ કહ્યું, એટલા માટે મોહનીય કર્મમાં 28 નહીં ગણવાના, પણ કેટલા ગણવાના? 26 ગણવાના છે. કોણ નહીં ગણવાના? સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય, આ બંને નહીં ગણવાના, એટલા માટે અહીંયા 26 થાય છે. પછી અંતરાય કર્મના 5, તો આ બધા આપણે ટોટલ કરશું. 26 + 5 + 5 + 9 થશે 45. તો આવી રીતે ઘાતી કર્મો જે ટોટલ 45 છે, આ બધા જ કોણ કહે છે? બધી જ પાપ પ્રકૃતિઓ છે. કોઈ પણ એક પણ પુણ્ય પ્રકૃતિ નથી, 0. ધ્યાન રાખવાનું. હવે આ બધું જે છે ને પાપ અને પુણ્ય પ્રકૃતિનું છે અહીંયા, એ બધું અઘાતી કર્મમાં થાય છે. આ બધું આ 4 જે છે ને, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામકર્મ, એમાં અમુક પાપ પ્રકૃતિઓ છે અને અમુક પુણ્ય પ્રકૃતિઓ છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે કહેવાય કે ઘાતી કર્મો એ વર્સ્ટ છે, આત્માના સ્વાભાવિક ગુણોને ઢાંકનાર છે. તો એવા જે સ્વાભાવિક ગુણોને ઢાંકે, તો એમાં થોડી ના કોઈ પુણ્ય પ્રકૃતિ હોઈ શકે. એટલા માટે જ્યારે એમને આપણે નાશ કરીએ તો ત્યારે જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. અને પછી શું હોય? જે વેદની, આયુષ્ય, ગોત્ર અને નામકર્મ, જેમ જેમ પછી બાકી એ પછી ખપાતા જાય અને પછી એ પણ નાશ થઈ જાય ને તરત પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય. એટલે પછી ઇઝી, સિમ્પલ થઈ જાય. ઓકે, તો હવે વેદનીય કર્મ દેખાય છે અહીંયા. એમાં એની 2 પ્રકૃતિઓ છે. તો અશાતા એ પાપ પ્રકૃતિ છે અને શાતા વેદની એ પુણ્ય પ્રકૃતિ છે. પછી આયુષ્યના 4 પ્રકૃતિઓ છે. એમાંથી એક જે છે ને એ નરક આયુષ્ય કર્મ, એ પાપ પ્રકૃતિ સમજવી, અને દેવ, મનુષ્ય અને તિર્યંચ, આ 3ને પુણ્ય પ્રકૃતિ સમજવાની છે. ઓકે,
કારણ કે અહીંયા તિર્યંચને પણ શું હોય, એ પુણ્ય પ્રકૃતિ શા માટે? કારણ કે એને જીવવાનું ગમતું હોય છે. જ્યારે કોઈ પણ જીવને તિર્યંચ ભાવ પણ મળે ને, તો ત્યારે એને પોતાનું જીવન બહુ ગમતું, એટલા માટે સર્વાઈવલ માટે ટ્રાય કરતો, એને મરવાનું ગમતું નહીં કે મને થઈ ગયું હવે મરવાનું છે, એવું ખ્યાલ પણ નથી આવતું એને. માત્ર એવું ખ્યાલ કોને આવે? નારકી જીવોને આવે કે એને એનું આયુષ્ય નહીં ગમે અને થાય કે એક વખત જ મરી જાઓ. વારંવાર મરવાથી સારું મરણાંત કષ્ટો આવે એના કરતાં આ એક વખત મરી જાઓ, જલ્દીથી મરી જાઓ, આ પૂરો થઈ જાય આયુષ્ય. એટલા માટે પાપ પ્રકૃતિ આયુષ્ય કર્મને કહેવાય, નરક આયુષ્યને. પછી છે ગોત્ર કર્મ, બે છે આ. એક નીચ ગોત્ર કર્મ એ પાપ પ્રકૃતિ છે અને ઉચ્ચ ગોત્ર કર્મ એ પુણ્ય પ્રકૃતિ છે. પછી નામ કર્મ કેટલા છે અહીંયા? 67 છે. આપણે ભણ્યું હતું ને કે બંધમાં 120 કુલ 120 હોય ને પ્રકૃતિઓ, બંધમાં કેટલી હોય? 158માંથી 120 પ્રકૃતિઓ હોય ને, કારણ કે નામ કર્મમાં કેટલી હોય? 67 જ હોય અને મોહનીયમાં 26 હોય. ઓકે, તો હવે નામકર્મની 67 પ્રકૃતિ અહીંયા બતાડે છે કે કરીને. અહીંયા જે ગતિ નામકર્મ છે એ કેટલા છે? 4. તેમાંથી નરક અને તિર્યંચ ગતિ બંને કેવી ગતિઓ છે? પાપ પ્રકૃતિ સમજવાની. આવી બંને પ્રકૃતિઓ મળી જાય તો પછી કેટલું દુઃખ અને ત્રાસ અને કેટલું થાય નરકમાં, અને તિર્યંચ ગતિ મળી જાય તો કેટલો અસંખ્યથી અનંત જેટલા વર્ષો એમાં જ પછી સંસારમાં ભટકવું પડે. એ જ ગતિમાં, તિર્યંચ ગતિમાં ભટક એટલે કે આટલા સંભાવના રહેલી હોય છે. એટલા માટે બંને ગતિઓ કેવી છે? પાપ પ્રકૃતિઓ છે. પણ દેવ ગતિ અને મનુષ્ય ગતિ એ પુણ્ય પ્રકૃતિ છે. પછી જાતિ કર્મ 5 છે. એમાં એકેન્દ્રિય, બેન્દ્ર, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય, આ 4 જાતિઓ કેવી છે? 4 જાતિ નામ કર્મ 4 પાપ પ્રકૃતિઓ છે. માત્ર પંચેન્દ્રિય જાતિ મળે આપણે, પંચેન્દ્રિયપણું મળ્યું છે ને, જે પણ પંચેન્દ્રિય જીવો ને એવી જાતિ મળી છે, પંચેન્દ્રિય જાતિ, એ બધાને પુણ્ય પ્રકૃતિ જાણવી એમની. પછી શરીર નામકર્મ કેટલા છે? 5 છે. તો 5 શરીર નામકર્મો એ 5 પુણ્ય પ્રકૃતિઓ છે, ધ્યાન રાખવાનું. પછી ઉપાંગ 3, તો એટલે કે શું? અંગોપાંગ નામકર્મ સમજવાનું અહીંયા. તો એમાં શું છે? પહેલા 3 શરીરના અંગોપાંગ નામકર્મો તે જ હોય ને, 3 અંગોપાંગ નામકર્મ 3 જ છે ને. તો એ 3 શરીરના, પહેલા 3 શરીરના અંગોપાંગ નામકર્મ 3 એ પુણ્ય પ્રકૃતિ જાણવી. પછી સંગણ 6 હોય છે. તો પહેલા સિવાયના બધા 5 બધા જ પાપ પ્રકૃતિઓ છે. માત્ર એક આ વજ્ર, ઋષભ, નારદ સંગણ તે એક જ માત્ર પુણ્ય પ્રકૃતિ છે, પહેલું સંગણ. એટલા માટે એનું મિનિંગ શું થયું કે આપણને જે છેવટો સંગણ મળ્યું છે એ પાપ પ્રકૃતિ છે આપણા બધાની. આપણે બધા પાપ ઘણું કરી આવ્યા હશું, એટલા માટે આપણે આ બધા બેઠા છીએ આ 5મું છેવટું સંગણ લઈને, આપણે જ બધા જ ધ્યાન રાખવાનું. પછી સંસ્થાન કેટલા હોય છે? 6 હોય છે. તો પહેલા સિવાયના બધા 5 બધા જ 5 પાપ પ્રકૃતિઓ છે. એટલે આપણા બધાની મોસ્ટલી સમચતુરસ્ર તો બહુ ઓછા ને એકદમ આરામાં તો બહુ ઓછા કોઈકને જ હોય. એટલે આપણા બધાને સમજવાનું આપણી બધાની શું છે? પાપ પ્રકૃતિ આપણી હશે. એટલા માટે જે 5 બાકીના 5 આપણમાંથી કોઈક મળ્યું છે આપણને. અને આ સમચતુરસ્ર સંસ્થાન એકમાત્ર જ આ પુણ્ય પ્રકૃતિ છે જે પ્રભુને એવું હોય છે. સમચતુરસ્ર સંસ્થાન મળેલું હોય, જે 63 શલાકા પુરુષોને આવું મળ્યું હોય. પછી છે વર્ણાદિ 4. તો આ 4 છે એટલે મેઇન કેટલા? 20 હોય ને, પણ અહીંયા ગણવાના કેટલા હોય છે? 4 ગણવાના હોય ને. આપણે ભણ્યું છે ને 120માં 4 ગણવાના હોય છે, પણ એમ 20 હોય. એટલા માટે અહીંયા નામો અહીંયા બતાડ્યા છે આટલા બધા. તો અશુભમાં કેટલા છે? કૃષ્ણ અને નીલ કલર, આ બંને કલર. પછી આ દુર્ગંધ, પછી આ ટેસ્ટ, આ તિક્તરસ, કટુરસ, આ બંને. અને 4 સ્પર્શો, ગુરુ, ખર, વૃક્ષ અને શીત.
અખર એટલે કે કર્કશ. ઓકે, ગુરુ કર્કશ. વૃક્ષ, અહીંયા વૃક્ષ સમજવાનું. અને શીત, આ 4 ટાઈપના જે સ્પર્શો છે આ કેવા છે? અશુભ. અશુભ પ્રકૃતિ એટલે પાપ પ્રકૃતિઓ છે. એટલે અહીંયા કેટલા છે? 9 પ્રકૃતિઓ અશુભ પ્રકૃતિઓ છે. પછી શુભ પ્રકૃતિઓમાં કેટલા છે? જે શુભ, જે વર્ણગંધ રસ સ્પર્શ કોણ કહેવાય? લોહિત એટલે કે રેડ, હારિદ્ર એટલે કે યલો, શુક્લ એટલે કે વ્હાઈટ. આ 3 વર્ણો, આ 3 કલરના વર્ણ. પછી સુગંધ. પછી આ ટેસ્ટમાં કોણ આવે છે? કષાય, આમ્લ, મધુર. આ 3 રસ. અને 4 સ્પર્શો, લઘુ, મૃદુ, ઉષ્ણ અને સ્નિગ્ધ. એટલે અહીંયા કેટલા દેખાય છે? 11. આ 11 શુભ આ વર્ણગંધ રસ સ્પર્શ પ્રકૃતિઓ છે. પુણ્ય પ્રકૃતિઓ સમજવી આને આટલાને. ઓકે, તો આવી રીતે 11 + 9 કેટલા થાય છે? 20 થાય છે ને, પણ ગણવાના કેટલા છે? ઓનલી 4. એક વર્ણ, એક ગંધ, એક રસ અને એક સ્પર્શ ગણવાનો છે માત્ર. જ્યારે આપણે બંધમાં ગણીએ 120માં ત્યારે, એટલા માટે અહીંયા 4 જ લખેલું છે. ઓકે, પછી આનુપૂર્વી 4 કર્મો. તો એમાં નરક અને તિર્યંચાનુપૂર્વી કર્મો આ બંને કેવા છે? પાપ પ્રકૃતિ છે. કારણ કે એ કેવી ગતિમાં લઈ જાય છે? જે પાપ પ્રકૃતિ ગણાય એવી અશુભ ગતિમાં લઈ જનારા આ બંને આનુપૂર્વી કર્મો પણ અશુભ પાપ પ્રકૃતિ જ કહેવાય ને. ઓકે, અને દેવ અને મનુષ્ય, દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી નામ કર્મ બંને પુણ્ય પ્રકૃતિ. કારણ કે આ પુણ્ય પ્રકૃતિ પુણ્યવાળી ગતિ જે કહેવાય બંનેમાં લઈ જાય છે, એટલા માટે. પછી વિહાયો ગતિ 2 કર્મો. એ કયા છે? અશુભ વિહાયો ગતિ પાપ પ્રકૃતિ અને શુભ વિહાયો ગતિ પુણ્ય પ્રકૃતિ. પછી પ્રત્યેક પ્રકૃતિઓ 8. એમાંથી માત્ર એક આ ઉપઘાત નામ કર્મ, આ એક પાપ પ્રકૃતિ છે. બાકીના 7 આ બધા કેવા છે? પુણ્ય પ્રકૃતિઓ છે. કઈ કઈ? અગુરુ લઘુ નામ કર્મ, પરાઘાત નામ કર્મ, શ્વાસોશ્વાસ નામ કર્મ, આતપ નામ કર્મ, ઉદ્યોત નામ કર્મ, નિર્માણ અને જીન નામ કર્મ. આ 7 કેવી છે? આ 7 કેવી છે? પુણ્ય પ્રકૃતિઓ કે છે. હવે અહીંયા દશક છે, આ 2 દશક છે. એક ત્રસ દશક અને સ્થાવર દશક. આ 10 કરીને 20 કર્મો બાકી રહ્યા છે. તો એમાંથી આ સ્થાવર દશક છે, તો આ કેવું છે? આ પાપ પ્રકૃતિ છે. અને આ ત્રસ દશક કેવું છે? પુણ્ય પ્રકૃતિ છે. ઓકે, તો આવી રીતે આપણે ટોટલ અપ કરીએ આ બધા કર્મો આ પાપ પ્રકૃતિવાળા, તો એ કેટલા થશે? 82 થાય છે. આ 9 તત્વોમાં ભણ્યું હશે આપણે. 9 તત્વમાં ભણી લીધું હશે આપણે કે 82 પાપ પ્રકૃતિઓ હોય છે ટોટલ, અને પુણ્ય પ્રકૃતિ ટોટલ કેટલી હોય છે? 42 થાય છે. આ પણ તો 82 + 42 મળીને કેટલું થાય? એમ તો કેટલા થાય છે? 4 અને 12 124 થાય ને. અને અહીંયા કેટલા દેખાય છે? કુલ કર્મો 120 દેખાય છે. તો 4 કયા એક્સ્ટ્રા છે? વર્ણગંધ રસ સ્પર્શ. હવે જો સમજો કોઈ જીવને શુભ વર્ણ અશુભ વર્ણગંધ રસ સ્પર્શ મળ્યા હોય તો પછી એમના માટે શુભ નહીં ગણવાના ને, ડબલ. બરાબર ને? તો અહીંયા આ ગણવાના અથવા આ ગણવાના. જો શુભ ગણવાના, શુભ વર્ણગંધ રસ સ્પર્શ આ 4 આપણે આ ગણીએ તો માત્ર આ ગણવાના, ત્યારે આ નહીં ગણવાના. એટલે સમજ્યા ને? એટલે 82માંથી જ આ અશુભ 4 નહીં ગણવાના, અથવા તો 42માંથી આ 4 નહીં ગણવાના, કોઈક એક જ ગણવાનું આપણને. તો 120 થઈ જશે. ઓકે, તો આવી રીતે આપણે સિમ્પલ આપણે સમજી લીધું. અહીંયા એક ક્વેશ્ચન છે, એ આપણે દેખાય છે. પ્લીઝ એક્સપ્લેન તિર્યંચ ગતિ અશુભ એન્ડ તિર્યંચ આયુષ્ય શુભ વાય. કારણ કે તિર્યંચ આયુષ્ય કેવું છે? કોઈકને સમજો કે આપણે પોતે તિર્યંચ ગતિમાં ચાલ્યા ગયા, તો પછી ત્યારે
આપણને મરવાનું ગમે નહીં ગમે ને. ફોર એક્ઝામ્પલ હવે સમજો કે કોઈકને હવે મચ્છરને કોઈ મારવા પ્રયત્ન કરે છે તો એ શું ત્યાં આવીને કહે છે કે મને મારી નાખો, એ તો ઉડવાનું જ પ્રયત્ન કરે ને, બચવાનો જ પ્રયત્ન કરશે ને. એ જ એવી રીતે ટ્રાય કરશે કે વધારે એ જીવવા મળે, મરવાનું એ અવોઇડ જ કરશે ને. કોઈ પણ હવે એક વાઘ છે અને હરણ છે તો હરણ એમ નહીં કહેશે વાઘને કે આ મને મરવાનું જ છે, મને આ જીવવાનું નથી, મને મારી નાખ. પણ એ શું કરશે? એ ભાગશે. એ એને પોતાનું જીવન બહુ પ્રિય છે, એને હજી જીવવાનું છે, એનું જે તિર્યંચ ભાવ જે મળ્યું છે એને ગમે છે. એટલા માટે તિર્યંચ આયુષ્ય કર્મ એ પુણ્ય પ્રકૃતિમાં આવે છે. ઓકે. પણ આપણને જો કોઈ કહે કે નેક્સ્ટ ભાવ તમારું તિર્યંચ થવાનું છે તો શું આપણને એ ગમે? આ ગતિ મળશે, તિર્યંચ ગતિ મળશે તો એ ગમશે નહીં? ગમશે ને. પણ કોઈ કહે કે મનુષ્ય કે દેવ છે, આ બંને ગતિઓ છે તો એ આપણને એ મળશે, આપણને મળી શકશે એવી રીતે સંભાવના છે તો આપણને સારું લાગે. અને જે નરક કે તિર્યંચ આપણને લાગે કે આવતા ભાવમાં મળશે તો ગમશે નહીં? નહીં ગમે ને. કારણ કે એક વખત કોઈ તિર્યંચ ગતિમાં પડી જાય તો અસંખ્યથી અનંતા કાળ ચક્રો સુધી ભટકવા, એટલે અનંતા ભવો એમાં કરવા પડી શકે છે. અને પ્લસ એને શું કહેવાય? દુર્ગતિ કહેવાય છે, સદગતિ નથી કહેવાતું ને. આ શબ્દો જે આપણે સાંભળ્યા છે, સદગતિ, દુર્ગતિ, શું છે આ? સદગતિ કોને કહેવાય? દેવ કે મનુષ્ય ગતિ મળે તો કહેવાય સદગતિ. અને જો આપણે કહીએ દુર્ગતિ, જો પાપ કરશું તો દુર્ગતિ મળશે, તો દુર્ગતિ આ શબ્દ એટલે કે શું આપણે સમજીએ છીએ મનમાં? નરક અને તિર્યંચ એને જ કહેવાય ને દુર્ગતિ, બરાબર ને? હા, તો એવી જ રીતે. અને બીજું અહીંયા ક્વેશ્ચન છે, શરીર 5 ક્યાં? તો 5 શરીર એટલે કે કયા? ઔદારિક છે, આ પહેલા ગ્રંથમાં આપણે ભણીએ તો ઔદારિક છે, વૈક્રિય છે, આહારક છે, કાર્મણ છે અને તૈજસ શરીર નામ કર્મ. આ 5 શરીરો છે, 5 શરીર નામ કર્મો છે. આ પહેલા કર્મ ગ્રંથમાં આપણે ભણ્યું હતું અને પ્લસ આ ટેબલમાં પણ આપણે રિવિઝન કર્યા હતા બધા કર્મોના નામ. હવે પાછા રિવિઝન કરીને પાકા કરવાના છે, બધાને બુકમાં પણ ડ્રો કરવાના છે, લખવાનું છે, તો યાદ રહેશે અને ભૂલાશે નહીં. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ. પ્રણામ.